હા હા. જય સચ્ચિદાનંદ. એક જય મિનિટ. સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોયે સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવપા વપણાસણો. સૌવ પાવકપણાસણો. મંગલાણમ ચ સૌવે સેમ. મંગલાણમ ચ સૌવે સિમ. પરમં હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કુકુ બાબા કાજુબેન. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ ગૌડાવશે. વિભૂતિબેન ઝીલશે. એક મિનિટ. ભરતભાઈ સીડી નંબર કયો છે આનો? 44. તમે 44/9. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાણે જગત દાદાને જ ધૂન કવિને. જાણે જગત દાદાને જ ધૂન કવિને. મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને. મળવું જ્ઞાન સિંધુને જ ધ્યાન નદીને. જાણે જગત દાદાને જ ધૂન કવિને. જાણે જગત દાદાને જ ધૂન કવિને. મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને. મળવું જ્ઞાન સિંધુને જ ધ્યાન નદીને. જેમ છે તેમ જોઈ સ્યાદવાદ પ્રણમીને. જેમ છે તેમ જોઈ સ્યાદવાદ પ્રણમીને. લખાયા સ્વસંવેદન ઉર કરુણા ભરીને. લખાયા સ્વ સંવેદન ઓર કરુણા ભરીને. મળશે મોક્ષ વાતમાં અભવ્ય ભવીને. મળશે મોક્ષ વાતમાં ભવ્યા ભવીને. શુદ્ધ આત્મભાનમાં નિજ સ્વરૂપ ભજીને.
શુદ્ધ આત્મભાનમાં નિજ સ્વરૂપ ભજીને જાણે જગત દાદાને જ ધૂન કવિને જાણે જગત દાદાને જ ધૂન કવિને મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને મળવું જ્ઞાન સિંધુને જ ધ્યાન નદીને અનાદિથી અપરિચય જ્ઞાનનો અજ્ઞાનને અનાદિથી અપરિચય જ્ઞાનનો અજ્ઞાનને છતાં જગત નિર્દોષ ભાસ્યું છે સર્વજ્ઞને છતાં જગત નિર્દોષ ભાસ્યું છે સર્વજ્ઞને સ્વરલિપિ અગોચર અમર ગીત આત્મને સ્વરલિપિ અગોચર અમર ગીત આત્મને અનંતાગ્નેયોમાં શુદ્ધ પ્રણમેલી અવસ્થાને અનંતાગ્નેયોમાં શુદ્ધ પ્રણમેલી અવસ્થાને જાણે જગત દાદાને જ ધૂન કવિને જાણે જગત દાદાને જ ધૂન કવિને મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને અનાદિથી ભ્રાંત રમત પર ક્ષેત્રે ભટકીને અનાદિથી ભ્રાંત રમત પર ક્ષેત્રે ભટકીને પરમાણુ વાગોડીને વીરમે બુદ્ધિ ચરીને પરમાણુ વાગોડીને વીરમે બુદ્ધિ ચરીને અનાદિથી ભ્રાંત રમત પર ક્ષેત્રે ભટકીને અનાદિથી ભ્રાંત રમત પર ક્ષેત્રે ભટકીને પરમાણુ વાગોડીને વીરમે બુદ્ધિ ચરીને પરમાણુ વાગોડીને વીરમે બુદ્ધિ ચરીને સ્વયં સ્ફુરણાથી ચોટ્યો ભ્રાંત મોહ અનામીને સ્વયં સ્ફુરણાથી ચોટ્યો ભ્રાંત મોહ નામીને પરમ કરુણાથી ચિંધ્યો સ્વયં મોક્ષ પામીને પરમ કરુણાથી ચિંધ્યો સ્વયં મોક્ષ પામીને જાણે જગત દાદાને જ ધૂન કવિને જાણે જગત દાદાને જ ધૂન કવિને મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને મૂળમાં કારણ વર્તીને મૂળ મહાકારણ કારણ વર્તીને દિયે મોક્ષ અમૂર્તને હથેળીમાં મૂર્તિને દિયે મોક્ષ મૂર્તને હથેળીમાં મૂર્તિને મૂળ કારણ વર્તીને મૂળ મહાકારણ કારણ વર્તીને દિયે મોક્ષ અમૂર્તને હથેળીમાં મૂર્તિને દિયે મોક્ષ મૂર્તને હથેળીમાં મૂર્તિને માણે મોક્ષ દાદા અને જણાવે આત્માર્થીને માણે મોક્ષ દાદાને જણાવે આત્માર્થીને આજ મોક્ષ જોઈ જાણ જગતને જુહારીને આજ મોક્ષ જોઈ જાણ જગતને જુહારીને જાણે જગત દાદાને જ ધૂન કવિને જાણે જગત દાદાને જ ધૂન કવિને મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને
મળવું જ્ઞાન સિંધુને જ ધ્યાન નદીને. વીતરાગ વસ્તુ પૂર્ણ દાદા કહે ભરતને. વીતરાગ વસ્તુ પૂર્ણ દાદા કહે ભરતને. અગુરુ લઘુ સ્વભાવ નગદ મોક્ષ વર્તને. અગુરુ લઘુ સ્વભાવે નગદ મોક્ષ વર્તને. વીતરાગ વસ્તુ પૂર્ણ દાદા કહે ભરતને. વીતરાગ વસ્તુ પૂર્ણ દાદા કહે ભરતને. અગુરુ લઘુ સ્વભાવ નગદ મોક્ષ વર્તને. અગુરુ લઘુ સ્વભાવે નગદ મોક્ષ વર્તને. જગત કલ્યાણ ધ્યેય જગાવે ભગવંતને. જગત કલ્યાણ ધ્યેય જગાવે ભગવંતને. શુદ્ધ આવ નિરપેક્ષ આત્મધર્મ યજ્ઞને. શુદ્ધ ભાવ નિરપેક્ષ આત્મધર્મ જ્ઞને. શુદ્ધ ભાવ નિરપેક્ષ આત્મધર્મ યજ્ઞને. શુદ્ધ ભાવ નિરપેક્ષ આત્મધર્મ યજ્ઞને. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન ના અસીમ જય જય. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન ના સંભળાતું નથી. જાણે જગત દાદાને જ ધૂન કવિને. મળવું જ્ઞાન સિંધુને એ જ ધ્યાન નદીને. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક બાજુ દાદા ભગવાને કીધું કવિરાજના પદ સમજવા નહીં જતા, ગાય રાખો, અંદર પરિણામ બદલાયા કરશે. આખી શુક્લ ધ્યાનની શ્રેણી અંદર રચાતી જશે. એમના પદોમાં સ્થૂળ વ્યવહારની સમજણ, સૂક્ષ્મ વ્યવહારની સમજણ, સૂક્ષ્મતર વ્યવહારની સમજણ અને સૂક્ષ્મતમ વ્યવહારની સમજણ આવેલી છે. અને એ વ્યવહાર આપણને સમજાતા આપણને આપણું પદ સમજાતું જાય. જે દાદાએ એમના આ પદમાં કેટલું સરસ રીતે બનેલું છે. મૂળ મહાકારણ કારણ વર્તીને, દિયે મોક્ષ અમૂર્ત અને હથેળીમાં મૂર્તિને, માણે મોક્ષ દાદા અને જણાવે આત્માર્થીને, આજ મોક્ષ જોઈ જાણે જગતને જુહારીને. ગજબ. જય સચ્ચિદાનંદ. ચાલો સત્સંગ શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ. નીનાબેન, નીનાબેન અનમ્યુટ કરીએ.
નીનાબેન સંભળાય છે મારો અવાજ? મારો તમારો અવાજ તો આવે દીપકજી. એક મુખડું ગાવું જરાક. યસ યસ પ્લીઝ પ્લીઝ. એ સિમંદર સ્વામી तुम शरणों माले जो हे केवल संदानी भव पार करी दे जो. જય સચ્ચિદાનંદ. આજે કવિરાજની પ્રથમ પુણ્યતિથિ છે એટલે કોઈને કોઈ રીતે કવિરાજ તો આપણા સત્સંગમાં ગમે ત્યાંથી હાજર થઈ જાય, કારણ કે ગેરહાજર રહેતા જ નથી. એ અમારા માટે કીધેલું કે કવિરાજ અક્રમનો ઝંડો લઈને આગળ હશે, પાછળ આપતો પુત્રો ને મહાત્મા હશે. બોલો, હવે અહીંયા તો આપણે દાદાની આ વાતોને આપણે ક્યાં કેવી રીતે સમજવી? જય સચ્ચિદાનંદ. આજે છઠ્ઠો દિવસ છે અને છઠ્ઠી કલમની આરાધના, સાધના, ઉપવાસ કરવાનો છે. એને લક્ષ્યમાં રાખીને આપણે આખો દિવસ કાઢીશું. જય સચ્ચિદાનંદ. બોલે નીનાબેન ડોક્ટર. જય સच्चिदानंद. एक मिनट. ओके नीनाबेन, बाद में आपको बोलो बंकिम भाई. जय सच्चिदानंद. हेलो, जय सच्चिदानंद. जय सच्चिदानंद. दीपकानंद जी अभी अनम्यूट हुआ. कैन आई स्पीक? हाँ यस यस ओके बंकिम भाई, પછી લઈએ તમને. हाँ सॉरी, वो अनम्यूट नहीं हो रहा था. हाँ बोलिए. वो जो कल बिहारी आनंद जी के साथ बात हुई कि आद्य शक्ति इज प्योर एंड प्राकृत शक्ति राग द्वेष के साथ वाली है, इतना तो समझ में आया. अभी ये माता जी की आद्य शक्ति क्या है, मेरी आद्य शक्ति क्या है, मैं कौन सी आद्य शक्ति की आराधना कर रही हूँ? देखो जी, आद्य शक्ति शिव शक्ति जो है ना, वो हमारा पूरा अस्तित्व है. वो तो आत्मा की शक्ति है. शिव शक्ति, शिव और शक्ति दो अलग चीज है. शिव जी ज्ञानमय है, प्रकृति शक्तिमय है. जय सच्चिदानंद. अभी सुनाई देता है? जय सच्चिदानंद. या आई कैन हियर यू नाउ. मेरे यहाँ पावर कट हो गया तो इंटरनेट स्नैप हो गया. ओके. अच्छा, तो ऐसा है, शिव आत्म शिव स्वरूप है और प्रकृति शक्ति स्वरूप है, शक्ति का प्रतीक है. और वह शक्ति जी, सभी दिव्य दैवी शक्तियों से भरपूर है. लेकिन वो जब दैवी इंसान में, ह्यूमन बीइंग्स में, क्या बताया? ह्यूमन बीइंग्स में है, ह्यूमन बीइंग्स में देवी शक्ति भरी है. ह्यूमंस में पूर्णता से प्रकट होती है वो शक्ति. अच्छा, ओके. इसीलिए ह्यूमन को ही केंद्र में रखकर ये सब आराधना, साधना, अनुष्ठान, उपवास वगैरह बताया गया है. तो ये शक्ति आत्मा यानी खुद की अज्ञानता के कारण, खुद की अज्ञानता के कारण वो भ्रांति से विकल्प स्वरूप से काम करने पर उस पर ग्रहण. अभी उनको बोलो 1 घंटा का आवाज कम रखे. आवाज बंद करो. हाँ. जी, बोल दिया. हाँ नहीं, वो कोई काम में अटकने वाला नहीं है, लेकिन हमारा सत्संग खत्म हो जाएगा. ठीक है. तो वो शक्ति के ऊपर ग्रहण लगा है.
जैसे सूर्य को ग्रहण लगता है, चंद्र को ग्रहण लगता हाँ। है, तो उसका प्रकाश आवृत हो जाता है ना, तो हाँ। उसी तरह से ये शक्ति पर आवरण आया है। और जैसे अच्छा। जो माता जी की हम आराधना करते हैं, उनका अनुष्ठान करते हैं, तो उनके संबंध में जो शक्ति है वो प्रकट होती है। अच्छा, ओके। और ये शक्ति प्रकट होने पर वो प्रकृति का भाग नॉर्मल होता जाता है। ओके। और चरम शरीर में ये सारी शक्तियां पूर्णता से प्रकट होती है, ओके। क्योंकि तभी शक्ति मेरे अंदर ही है, क्या बताया, आवृत हुई है। क्या बताया? शक्ति मेरे अंदर ही है पर आवरण आया है। हाँ, वो कहीं बाहर से आती नहीं है, इसीलिए हाँ, हाँ। हमें बताया है कि पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। इसका मतलब ये है कि आप पूर्ण है, लेकिन वो पूर्णता का एहसास होना चाहिए, तो फिर वो पूर्णता प्रकट होती है अंदर है। इसीलिए कोई बाहर से कुछ है ही नहीं, इसीलिए ब्रह्मांडे पिंडे पिंडेशो ब्रह्मांडे। पिंडेशो ब्रह्मांडे कहा कि मेरे में सारा विश्व है, सारे विश्व में मैं हूँ। इसका ये है, लेकिन अपनी पूर्णता नहीं समझने के कारण हम बाहर निकले, और वो बाहर निकलने पर ये सारी शक्तियों पर आवरण आ गया। जी, जी। उसका एक ऐसा है, ये बहुत अच्छी बात बताई है, जो शिव पुराण में खुला है, एक अपेक्षा से। बाकी वितरागों ने कोई बात अधूरी रखी नहीं है, लेकिन एक बात समझना चाहते हैं कि आद्य शक्ति का रूप है। तो जैसे कि मैं आद्य शक्ति हूं, मैं मेरे लिए तय करता हूं। अच्छा। मैं जो तय करूंगा उसके पर मेरी शक्ति निर्भर करती है। अच्छा। और वो तय करने के लिए आपको वाणी का प्रयोग होगा, अंतर नहीं तो बाह्य। तो वो वाणी के प्रयोग से, संयोग के धक्के से ये वाणी का उपयोग हो गया, और वो वाणी के कारण ये इसके ऊपर आवरण आ गया, क्योंकि उसमें एकाकार होते हैं अज्ञान से। हाँ, ओके। तो ये अभी मूल आद्य स्वरूप है। आद्य स्वरूप यानी कि आप मूल जो शक्ति है ना, वही आपका स्वरूप है, शक्ति स्वरूप है आप। अच्छा। व्यवहार दृष्टि से, निश्चय दृष्टि से आप शुद्धात्मा है, वो कृपा से हो गए। अब व्यवहार जो आवृत हुआ था, व्यवहार को जो ग्रहण लगा था, अभी वो मूल ग्रहण निकल गया, जिसके कारण मैं कौन हूँ उसकी ही मुझे पहचान नहीं थी। तो कृपा से पहचान हो गई, तो अभी वो आदि शक्ति प्रकट हो रही है। जैसे जैसे तो हम बोल सकेंगे कि ये 9 कलम की जो शक्तियां है, वो अगर प्रकट होती है तो हमारी पूर्णता वही हो जाती है। इसीलिए एक प्रमाण से बताया कि 9 कलम को लक्ष्य में रखकर आप उपयोग रखिए, तो उससे उसके आधार पर आपको पता चलेगा कि आपकी कहाँ कैसी कमजोरियां है, जी, कहाँ कैसी आपकी शक्ति को ग्रहण लगा है। अच्छा। तो आप जैसे आज की बात करें तो आज का 6ठी कलम है। अब विषय वो प्रजनन करने के लिए ही है जी। प्रजनन के अलावा वो जो है वह शोक में जाता है, जी, विकार में जाता है, क्योंकि उसमें कोई प्रमाण, नियम,
सीमा रहेगी नहीं, और वो हम बिल्कुल महसूस कर सकते हैं। और के जो बुद्धिशाली लोग हैं, जो अपना मुनाफा करना चाहते हैं, लाभ करना चाहते हैं, उन्होंने लोगों की कमजोरियों को अच्छी तरह से पहचाना और सभी को उसके अंदर ढकेल दिया। वरना ये बड़े बड़े पोस्टर होर्डिंग लगाने की क्या जरूरत है, अंदर के कपड़े पहनाकर लोगों को दिखाने की? आप सोचो। और लोग देखते हैं, जी जी खो जाते हैं। जी तो ये बात समझना है। एक तो ये पांचों इंद्रियों का जो विषय है ना, उससे लोगों ने अपना मुनाफा करना चाहा। लोगों को पांचों इंद्रियों बिजनेस लिया और हम बुद्धू जैसे वो बिजनेस बना दिया। हाँ, लेकिन हम बुद्धू जैसे समझ नहीं पाए कि ये हमारी कमजोरियों का लाभ उठा रहे हैं। आंखों का, नाक जी का, स्वाद का, कर्ण का और शरीर का, स्पर्श का। वरना इतने सारे लोशन की क्या जरूरत है? इतने सारे विविध प्रकार के कपड़े की क्या जरूरत है? इतने सारे सेंट, डिओड्रेंट, परफ्यूम की क्या जरूरत है? वरना ये सब ऐसा है ना कि इसे आप नॉर्मलिटी के बाहर जा ही नहीं सकते। लेकिन ये जो उपकरणों से इसकी जो सहजता है, नॉर्मलिटी है, वो आवरण ग्रहण लग गया। उसका मतलब क्या है? उसका सही स्वरूप आपको पता नहीं चलता है। पता ही नहीं चलता है। तो ये अगर वो पता चलता ना, तो भी ऐसा बोला है कि वैराग आए ऐसी चीज है। जी और इसीलिए अगर इसका आशय, इसका उपयोग इस तरह से किया जाए तो इसमें भगवान प्रकट हो जाए, ऐसा है। जी तो ये शक्ति को खुला करने के लिए ये माता जी की आराधना है। तो जैसे आपकी वाणी में, दादा की वाणी में माली की भाव निकल गया, तो बताया कि वे ही प्रत्यक्ष सरस्वती प्रकट हुई उनके अंदर। जी जी अम्बा माता के एक लोटे लाल करके बताया। उनका मतलब क्या है कि अम्बा माता का जो फर्जन यानी बच्चा है, पुत्र है, यानी जो अम्बा माता जी की जो सहज आद्य शक्ति है, वो पूर्णता से दादा भगवान के अंदर प्रकट हुई। इसका तात्पर्य ये समझना है। तो हम दादा के जीवन के प्रमाण लेंगे तो हमें वही आद्य शक्ति का प्रमाण मिलेगा और हमें मार्गदर्शन मिलता है कि हम कहाँ गलत कर रहे हैं। जी ऐसा है। और उन्होंने बताया था कि ब्रह्मचर्य तो मैं जन्म से लेके आया था, आगे से लेके आया था। उसके लिए मुझे वो बहुत कुछ नहीं था। और हेतु कल्याण का ही था, गोल ये जीवन का थे। इसीलिए बच्चे भी आए तो मेहमान जैसे आए और मेहमान जैसे चले गए। जी ताकि अगर आप सोचो कि बहू है, जमाता है, तो आपका एक लक्ष्य का भाग केंद्रित रहता है, डिस्ट्रैक्टेड रहता है कि उनका ध्यान रखना पड़ेगा, उनका ध्यान रखना पड़ेगा। जी टोटल। और देखो उनके धर्मपत्नी भी कैसे रहे कि उनके काम में कभी बीच में आए नहीं, क्योंकि वे उनके काम में कभी बीच में आए नहीं। जी जी उनके कल्याण के मार्ग में लोगों ने दखल अंदाजी की और हीराबा को बहकाने की कोशिश की, डिस्ट्रैक्ट करने की कोशिश की। तो दादाजी ने अपना विराट स्वरूप, रौद्र स्वरूप प्रकट करके वो भी दरवाजा बंद कर दिया। जी ये बात समझना है कि सरल लोगों को जो आसानी से लोगों के कहे में आ जाते हैं,
लोगों का तो काम ही यही है ना कि किसी का अच्छा होता है तो उनको पचन नहीं होता है तो जाके वहां जहर डाल के आते हैं, पत्थर डाल के आते हैं। लेकिन ये बात करना है। और अभी हमें ये जो हमारी कमजोरियां है वो हमें जो शुद्धात्मा दृष्टि मिली है उससे स्पष्ट पता चलता है। अभी उस कमजोरी के मेरेपन में से निकलकर हमें पुरुषार्थ में आना है। जी हाँ। जैसे कि ये हमारे पड़ोसी है और ये उनकी जिम्मेदारी अभी हमारे सर पर है और उनको हमें ठीक करना है। मैं ठीक हो गया, मैं मेरी समझ से ठीक हो गया, लेकिन द्रव्य से ये पुद्गल जो है, व्यवहार जो है वो कमजोरी वाला है जी। क्योंकि वो आगे के भाव से आज वो संजोग में फंसा है। जी हाँ। तो उसका दुख नहीं करते, उस पर जागृत रहकर मुझे जो अंदर से करना है ना वो मैं कच्चा नहीं पड़ूंगा। यानी अंदर से जो प्रत्याख्यान करना है, जो दादा भगवान ने अपने बारे में बताया कि वो अंदर से प्रत्याख्यान स्वरूप थे, यानी अपना दृढ़ निश्चय ये नहीं चाहिए। और बाहर जो संजोग ने उनको करवाया परिणाम रूप, आगे के कारण के परिणाम रूप प्रतिक्रमण भाव से रहे, सिंसियर प्रतिक्रमण भाव से रहे, वहां किसी को हटाया नहीं, किसी चीज को हटाया नहीं। और वही उनकी दरअसल खुमारी थी। भीतर प्रत्याख्यान में कच्चे नहीं पड़े, बाहर से प्रतिक्रमण में कच्चे नहीं पड़े। और जहां हम कच्चे पड़ते हैं वो हमें जो विज्ञान स्वरूप प्राप्त हुआ है उसे स्पष्ट पता चलता है और उसके पर हमें ध्यान रखकर उसका प्रतिक्रमण करना है। अप्रतिक्रमण के प्रतिक्रमण करना है, अप्रत्याख्यान के प्रत्याख्यान करने हैं। और हम तो मुक्त के न्यारे ही रखे, हमें मुक्त के मुक्त ही रखे। लेकिन जब तक बाहर का ठीक नहीं होता तब तक हमें बोलना नहीं है कि हम ठीक है। ओके। अगर बाहर का ठीक नहीं हो रहा बोलेंगे मैं ठीक हूं तो बाहर का कच्चा पड़ जाएगा, आपकी साधना कच्ची पड़ जाएगी। ओके। तो वहां लघु भाव से रहते रहते आगे प्रगति करना है। और किसी को पता, वैसे महात्मा बहुत अच्छे, आज तक का अनुभव जो हमने सुना वो सभी के अनुभव में कहीं ना कहीं ये बात बाहर आती है कि वे अपने पुरुषार्थ में लग गए हैं। जी। जैसे दादा भगवान ने गुप्तता से अपनी साधना की, महात्मा भी बड़ी अच्छी तरह से, बड़ी गुप्तता से आराधना पुरुषार्थ कर रहे हैं। कुछ लोगों की बातें कुछ बाहर आती है लेकिन उससे कोई विचलित होने की जरूरत नहीं है। लेकिन हमें ये बिल्कुल पता चलता है कि वे अंदर से क्या है, जो है अंदर से अलग ही है, अलग ही है। बराबर। और यही सबसे बड़ी बात दादा भगवान के विज्ञान की और वितराग विज्ञान की, यही बात बहुत महत्व की है और इसी को हमें लक्ष्य में रखना है। तो ये आद्य शक्ति को प्रकट होना है इस तरह से। ओके। ओके। तो इसमें केंद्र की बात यह है कि आद्य शक्ति स्वरूप होने के कारण हम खुद अपना तय करते हैं। वह तय करने में जितनी गलती उतने परिणाम में गलती आती है। तो हमारे परिणाम के लिए हम खुद ही जिम्मेदार है, ऐसा बताया। इसी वाणी के ऊपर पूरा लक्ष्य रखो, ध्यान रखो क्या बोला जाता है, बाहर क्या बोला जाता है, अंदर क्या बोला जाता है। क्योंकि आपने बोला चलेगा तो अंदर वाला खुश होता है, अरे वाह, घर के मालिक ने ही हमें चला दिया, छुट्टी दे दी तो अब हमारा आयुष्य और बढ़ गया। ये गलती हमें कभी नहीं करनी है। जी।
चलेगा, भूला जाएगा परिणाम से, लेकिन उसके ऊपर जागृत रहकर उसे सुधार लेना है, नहीं चलेगा। तो वो भी समझ जाते हैं ये तो भाई मालिक जाग गए, अपना अब नहीं चलेगा, अभी हमें यहाँ से जाना ही पड़ेगा। उनको भी ऐसा नहीं है कि हमें रहना है, हाँ, लेकिन हमारी कमजोरी, हमारी अजागृति के कारण वे बैठे हैं। जैसे पानी का नेचुरल स्वरूप जो है वो डिस्टिल वाटर, जी, उसमें जो भी क्या बोले मिलावट आई है, इम्प्योरिटीज आई है, वो उसका कारण है। और कुदरत उस इम्प्योरिटी को निकालने का ही प्रयत्न है उसका। व्यवस्थित शक्ति उसी तरह से काम करती है, लेकिन हमारा गलत निमित्त भाव के कारण, अज्ञानता के कारण, अजागृति के कारण उसमें हम फिर कचरा डालते रहते हैं। या तो कचरे को निकालने नहीं देते, निकलने नहीं देते। जब वो निकलने की कोशिश करता है, व्यवस्थित उसको निकालने की कोशिश करता है, तो हम जाके बीच में आते हैं। तो यहाँ ये बात समझना है और उसको प्रकट होने, तो उनको तो प्रकट ही होना है, लेकिन अगेन केंद्र की बात समझ लेना है कि हम क्या तय करते हैं। हमारा निश्चय अब बहुत अहम रखता है। जी, जी। What are our resolutions? वो रेजोल्यूशन में जितनी कमी है उतनी आद्य शक्ति प्रकट होने में कमी आएगी। ओके। के बीच में भगवान होते नहीं है, भगवान तो मेरा स्वरूप है, लेकिन मुझे जहां, इसीलिए व्यवहार दृष्टि से जो आज्ञा मिली है वो हमें बड़ी जिम्मेदारी में रख दिया है, वहां कच्चे पड़ना नहीं है। ओके, जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद, वेरी नाइस, जय जय सच्चिदानंद। सच्चिदानंद। डॉक्टर बमजीन भाई। जय सच्चिदानंद साहेब। जय सच्चिदानंद। सॉरी તમને વેટ કરવું પડ્યું। લગાટ કાંઈ નહીં, કાંઈ નહીં। લગાટ અનુભવ જ્ઞાન સૂત્રો શ્રેણી 30 30 એટલે 100 શ્રેણી 30 ઓકે 102 નંબરનું સૂત્ર છે। અંતર વાચા જે ચાલે છે તે કેવી અને કેમની ચાલે છે તેનું વિશ્લેષણ હજી થયું નથી। અંતર ભાષા જે ચાલે છે તે પોતાના હિતની છે કે કેવી છે તે જોઈ લેવું જોઈએ। અગર એ અહિત પક્ષની છે તો એ પોતાનો હિસાબ છે, એ પોતાનું અહિત પોતે જ કરી રહ્યો છે, એમાં બહારનું કોઈ નિમિત્ત છે જ નહીં। અને ત્યાં બહુ ચેતવું જોઈએ। ખરું ચેતવાનું ત્યાં જ છે, એને ચિકાસ કહી નિકાચિતતા કહીએ। એનો મતલબ શું થાય કે બહાર બોલાય છે અને બહાર લોકો પણ બોલે છે, એની જાગૃતિ તો આપણે છે। હવે આ અંદર જે ચાલે છે ને, અંદર ચાલે છે એનો મતલબ છે કે આપણી જે માન્યતાઓ છે, અંદર આપણી જે માન્યતાઓ છે, ભૂલ રૂપે માન્યતાઓ જે છે, બરાબર, ભૂલ રૂપે જે માન્યતાઓ છે ને એ પજવે છે આપણને। બરાબર, એટલે એને એનું વિશ્લેષણ કરવાનું છે। ખ્યાલ આવ્યો? એ આપણું અહિત કરે છે, એ 9 કલમોની વિરુદ્ધ છે, એ આજ્ઞાની વિરુદ્ધ છે। બરાબર, એમાં 2 ભાગ મોટું કામ કરે। એક તો લોકો માટે જે અભિપ્રાય પડેલા છે તે, બરાબર, અને લોકોની જે નોંધ લેવાયેલી છે ક્રિયાની, કરેલાની। આપણે કહીએ છીએ ખરા કે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ આપણે અજ્ઞાને લક્ષમાં રાખી હોય
તો પછી કોઈને કરતા કે કોઈની કરેલાની નોંધ કેમ કરીને લેવાય? ના છતાં લેવાય. એ બરાબર. અજાગૃતિનું પરિણામ છે. ઓકે. ત્યાં જાગ્રત રહીને આપણે કહીએ કે એ ઉભા રહ્યો, વ્યવસ્થિત શક્તિ કરતા છે તો આપણે આવું કરેલું પેલું કરેલું તેની આપણાથી નોંધ કેમ કરીને લેવાય? એમનાથી નોંધ ના લેવાય. આપણે બરાબર છે. આપણાથી કેમની એવી રીતે નોંધ લેવાય? બિલકુલ બિલકુલ. એટલે આ જે નોંધ લીધેલી છે ને એને ઓળખવું છે. કારણ કે આ અવાજ કેમ આવે છે સાહેબ? ઓકે, આ જે નોંધ લેવાયેલી છે ને એ અજાગૃતિનું કારણ છે એનું. બરાબર. એટલે હવે જે આગળ લીધેલી નોંધ આજે આવે, બરાબર. એટલે નોંધ ક્રિયા જુએ અને અભિપ્રાય વ્યક્તિ જુએ. બરાબર. એટલે ત્યાં આપણે કહીએ કે આપણી પાસે એક જ અભિપ્રાય રહેવો જોઈએ હા. કે આ વ્યવહાર દ્રષ્ટિથી છે. વ્યવહાર દ્રષ્ટિનો મતલબ શું? કે આ વ્યવહાર છે. બરાબર. વ્યવહાર એટલે એ નિર્દોષ છે. બરાબર. વ્યવહાર એટલે વ્યવહારના એ કરતા નથી. બરાબર. હવે એવા એ અભિપ્રાય અને નોંધો લેવાયેલી છે ને જે સંબંધી આપણી અંદર ભાષા ચાલ્યા કરે છે અંદર એના પક્ષની, ચાલ્યા કરે. હા. અને એ અંદર જે ચાલ્યા કરે છે ને એ અંદર સિક્કો મારતી રહી છે. હા વાત છે, હા એમણે આવું કરેલું, ગઈકાલે કરેલું, 15 વર્ષ પહેલા કરેલું, એમ કરીને બુદ્ધિ એને પાછો ટેકો આપે. ટેકો આપે. રાઈટ. એટલે એની વાત આપણે સાંભળી લેવાની. કારણ કે આ વ્યવહાર છે અને વ્યવહારનું નાનામાં નાનું સ્પંદન એટલું ઉદારતાથી ખુલ્લું થાય છે અને નિશ્ચય એટલે પ્રજ્ઞા શક્તિ એટલી બધી પ્રકાશમાન છે કે આ નાનામાં નાનું સ્પંદન એને તરત જોઈ લે છે, દેખાડી દે છે. જોઈ નહીં, દેખાડી દે છે. હવે પ્રજ્ઞા શક્તિ દેખાડે તો આપણે જાગ્રત રહીને જોઈ લેવાનું. એ જાગ્રત રહેવું એનો નિશ્ચય એ આપણા ભાગે છે. બરાબર. અને પછી જે ચિકાસ ને નિકાચિતતા કહી એ શું? તો કે એના સંબંધી ભોગવટો આવે. બરાબર. માન્યતા કે અભિપ્રાય હોય એના સંબંધી ભોગવટો આવે, પણ ભોગવટાને આપણે સારી રીતે જોવાનો. ભોગવટા વખતે ના દેખાય તો પાછળથી જોવાનો, પાછળથી જોઈ લેવાનું. બરાબર. પાછળથી એને કોણે ભોગવ્યું એ જોઈ લેવાનું, સમજી લેવાનું, અને પછી એના પ્રત્યાખ્યાન કરવાના. હવે એ પ્રોસેસ આપણો બાકી છે. એની પાછળ પડવાનું છે. પ્રોસેસ ક્રિયાનો પ્રોસેસ નથી, એ જાગૃતિનો પ્રોસેસ છે. ઓકે. એ ક્રિયા જાગૃતિની છે, તપશ્ચર્યા ક્રિયાની નથી, કે જેનાથી થાક લાગે. બરાબર. આજે તો મેં એટલા બધા દોષો જોયા ને કે હું થાકી ગયો, હવે મારે આરામ કરવો પડશે. નહીં, દોષો જેટલા જોવાયા ને એટલી જાગૃતિ વધે એટલો આરામ પડે નહીં. ખાવાની જરૂર નહીં, ખાવાની રીતે એનું પ્રમાણ ઓછું થાય. ઓકે, એટલે અહીંયા ચેતવાનું છે આપણે, એ આ સૂત્ર કહે છે. બરાબર. એટલે બહારનું નિમિત્ત તો નિમિત્ત જ છે, અંદર મેન છે. એટલે અંદરના પર આપણે ફોકસ કરીએ. આપણા જે અભિપ્રાયો છે, નોંધો લેવાયેલી છે, તે આપણને શુદ્ધાત્મા જોવા દેતું નથી અને શુદ્ધાત્મામાં રહેવા દેતું નથી. બરાબર. ઉપરથી આ એક માન્યતા બહુ કામ કરે છે પ્રોમિનન્ટલી, કે વ્યવહારમાં તો આવું કરવાનું જ હોય. બરાબર. અહીંયા ચેતવાનું છે, કારણ કે અજાણતા આપણાથી એટલો મોટો ટેકો અપાઈ જાય છે કે જાગ્રત રહીને નીકળવાનું. ઓકે,
રાઈટ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. અમીબેન. અમીબેન. અમીબેન સંભળાતું નથી. જય સચ્ચિદાનંદ દીપાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. દીપાનંદજી, આ દિવ્ય સૂત્ર છે, હમણાં ઓક્ટોબર નું અક્રમ વિજ્ઞાન આવ્યું ને, એમાં દિવ્ય દેશના બોલું, પોતે નિર્વિષય હોય તો જ વચન બળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયપણું વિરેચન કરાવે એવું વચન બળ હોય જ નહીં ને. વિરેચન એટલે એમાં શું? એનું એક્સપ્લેનેશન. ઓકે, અનફોલ્ડમેન્ટ. અચ્છા, આ કયા પેજ પર છે? પેલું જ પેજ દિવ્ય દેશના, હમણાં ન્યુ એડિશન આવ્યું ને ઓક્ટોબર નું, એમાં. એ બરાબર, પણ પેજ નંબર તો કહેવાનું ને. અચ્છા, એ તો મેં નહીં જોયું. તો પછી Note મને નહીં. કેવી રીતે ખબર પડે? હાઉ ટુ ફાઇન્ડ ધેટ? ચલો કઈ નહીં, બોલો હવે શું કીધું? પોતે નિર્વિષય હોય તો જ વચન બળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયપણું વિરેચન કરાવે એવું વચન બળ હોય જ નહીં ને. વિરેચન એટલે એને શું કહેવાય? મોશન કરાવે. શું કરાવે? મોશન કરાવે. મોશન. અચ્છા, ઓકે. ફરફડી. એક મિનિટ. બીજું જ પેજ છે. અરે મળ્યું, પણ મારે અહીંયા ને હરખું કરવાનું ને. પેજ તો કેટલું મોટું હોય, ઝીણું ઝીણું દેખાય. હા, એટલે ઓલું પીડીએફ આવ્યો ને, એમાં બીજું કે જો હવે તમે લોકો છે ને આટલા વખતથી આવો છો ને, એટલે આવી ભૂલ નહીં કરવાની. કેટલો Sorry. ટાઈમ વેસ્ટ થાય. એ હા. વાંચો છો તો તરત એની નોંધ લઈ લેવાની કે કયા પાના પર શું છે, કેમનું છે. હા, સોરી સમજી. હા. પોતે નિર્વિષય હોય તો જ વચન બળ પ્રાપ્ત થાય, એટલે વાણીમાં બળ આવે, નહીં તો હા. વિષયનું વિરેચન કરાવે, એટલે બધું સ્લીપ કરાવે એવું વચન બળ હોય જ નહીં ને. ખ્યાલ આવ્યો? આ બધા હા. એક વસ્તુ જોવાની, હંમેશા કેવું છે કે આપણને જે દ્રવ્યમાં થાય છે ને, બહાર જે થાય છે ને, એની અસર બહુ હોય છે, પણ મારી અંદર હા, સૂક્ષ્મ કશે ટેકો છે, કારણ સ્વરૂપેનો ટેકો છે, એના પર આપણું ધ્યાન જતું જ નથી. એટલે બહારનું ગમે તેટલો ડાટો મારે ને, પણ જો અંદરના ભાગમાં એ કારણ સ્વરૂપે, બીજ સ્વરૂપે રહેલું છે, તો બહારના પરિણામ બદલાવાના નથી. આ બાજુ ડાટો મારશો તો પછી બીજે જેને એ લીક થશે. હા, સમજ્યું? એટલે એને હા. અંદરથી ક્લિયર કરવાનું છે, સમજણથી, કે આમાં કશું જ નથી, આની જરૂરત જ નથી, મારા રહેવા માટે, મારા સુખ માટે આની જરૂરત નથી. એ સમજણ હા. અંદર પાકી ક્રિયા કરવાની, એને પ્રત્યાખ્યાન કીધું. અને બહારના ભાગમાં જે બધું ક્રિયાના ભાગે આવે તેના હા. પ્રતિક્રમણ કર્યા કરવાના. એ પ્રતિક્રમણમાં એ કાચા પડવું નહીં, ને અંદરના પ્રત્યાખ્યાનમાં એ કાચા પડવું નહીં. નિશ્ચય, અંદરનો નિશ્ચય. અને 9 કલમ આપણને નિશ્ચય હા. કરાવે છે. હા. સમજાયું? ઓકે. હા, સમજાય. હા, અને સ્વામીજી ઓલું જે આપણે કહીએ છીએ નિરંતર નિર્વિકાર રહેવું, એ થોડું સમજાવો ને શોર્ટમાં. નિર્વિકાર એટલે સ્થૂળ અને સૂક્ષ્મ દોષ બંને અસર થાય છે ને. કોઈ કહી ગયું તો અસર થાય, કોઈ કંઈ કર્યું તો અસર થાય. એ બધી અસરોમાંથી નીકળવા માટેની વાત છે. નિર્વિકાર Okay. એટલે અસર મુક્ત રહેવું. કોઈ પણ ભોગવટો સાતા કે અસાતાનો મને ચલાયમાન કરી શકે નહીં. એ સાતા અસાતા બંનેનો હું જોનારો છું, અને જેને સાતા અસાતા રહે છે, આવે છે, તેને હું સારી રીતે જાણું છું. એવો હું વિજ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું. સમજાયું? હા, સમજાય. હા, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, મુંબઈ. बुकानंद जी जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ.
આ બુક નંબર 12 પાનો નંબર 25 7170 70 મુંબઈ ઓકે બોલું દાદા ભગવાન કે છે કે પોતાના અસ્તિત્વને નોખી દેવું એ જ શરણાગતિ છે પણ નાખતા જ આવડતું નથી પોતાના અસ્તિત્વને શું કરવું નોખી દેવું નોખી એટલે નાખી દેવું એમ આપણે આપણી ભાષામાં કહીએ ને નોખી આમાં દાદા ભગવાન નોખી લખ્યું છે કે નોખી દેવું એ જ શરણાગતિ છે પણ નાખતા આવડતું નથી એટલે આપણે શું કરીએ હા બોલો ના એમાં પછી આગળ દાદા ભગવાને કીધું કે એટલે કે જે કંઈ પણ થાય છે તે દાદાને માથે નાખી જ દેવું પણ તે નાખતા નથી આવડતું એટલી શરણાગતિ પણ આપણી અંતરપટ વગરની હોવી જોઈએ વાહ શરણાગતિ પણ અંતરપટ વગરની હોવી જોઈએ સાહેબ હવે આનો મતલબ શું થાય હાજી કે હું મન વચન કાયા નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું એ સમર્પણ કરીને જ્ઞાન લીધું અને જ્ઞાન મળ્યું હવે જ્ઞાન મળ્યા પછી પોતે કોણ છે ખબર પડી પણ હવે ડિસ્ચાર્જ અહંકાર જે મારાપણે ખાલી થાય ડિસ્ચાર્જ અહંકાર જે મારાપણે ખાલી થાય ત્યાં પોતે જાગ્રત રહીને પોતે થવું નહીં એરૂપ થવું નહીં એટલે એરૂપ થતા નથી એ અજાગૃતિના લીધે થઈ જવાય છે એટલે ત્યાં એ જે ભોગવટો આવે છે એ જે ભોગવે છે ત્યાં પોતે થાય છે અજાગૃતિથી શું કીધું જ્ઞાન મળ્યા પછી ખબર પડી કે હું શુદ્ધાત્મા છું પોતાપણું રહ્યું છે એટલે હું ખબર પડી અને મારું રહ્યું એ ડિસ્ચાર્જ મમતા છે પણ એ ડિસ્ચાર્જ મમતાની સામે ડિસ્ચાર્જ મમતા કોની ગીતાબેન ની એટલે કોની તમારી કે તમારી નહીં મારી તો નહીં જ ગીતાબેન ના હા એટલે એ વ્યવસ્થિતમાં આવતી વસ્તુ છે જેમ દેહની ક્રિયા છે તેમાં અહંકારની ક્રિયા છે પણ એ અહંકારની ક્રિયામાં પોતે ભળે નહીં અને ત્યાં પોતે થાય ને એ જેમ દેહ દાદાને સોંપ્યો વાણી દાદાને સોંપી મન દાદાને સોંપ્યું ચિત્ત દાદાને બુદ્ધિ દાદાને સોંપી એટલે બુદ્ધિ નહીં દાદાને સોંપ્યો એ ડિસ્ચાર્જ પણ દાદાને સોંપ્યો એટલે એ મારું કે તો તમારે જાગૃત રહીને નોય મારું કે એટલે પોતાનું અસ્તિત્વ નાખી દેવું એટલે શું પોતાનું એટલે મારું જે થાય છે ને ત્યાં નોય મારું કરીને દાદાને મોકલી દેવાનું તો એને સાચી શરણાગતિ કીધી પટ વગરની સાહેબ એ કોને સરસ છે પણ અહીંયા રહેલું છે કે જ્યાં આપણે જાગૃત નથી રહેતા ને પોતે થઈ જાય એટલે એ ઝીણું અંદર કપટ કામ કરે છે કે હજી પોતે કોણ છે ઓળખાયા પછી પણ પોતે નથી એમાં પક્ષ રહે છે એ અંતરપટ આપણું એટલે ત્યાં જાગૃત રહીને એને ઓળખી લેવું ગમે તેવા સ્વરૂપે આવે ને તો નોય મારું જેમ આપણે પાપડી છોલતા હોય તો દાણા ને પાપડી છૂટી પાડીએ ને એવી રીતે આ શુદ્ધાત્મા દ્રષ્ટિએ આ પ્રકૃતિનો ભાગ અને આ શુદ્ધાત્માનો ભાગ
એવી રીતે અનાત્માનું પણ. જાગ્રત રહીએ. એટલે જે છૂટાપડાનો જાગૃત. પ્રયોગ આપેલો છે કે હા, ગીતાબેન હા. જુદા ને હું જુદો, હા, હા, હા. ગીતાબેન રિલેટિવ છે, હું રિયલ છું, ગીતાબેન વિનાશી છે, છું. વિનાશી છું, એમ જે વિનાશી. એક ગોઠવણી જાગૃતિનો ઉપયોગ કરેલું છે એના શું કહેવાય હા, હાજી, હા. આપેલું છે. બરોબર. છૂટાપડાનું કેવી રીતે છૂટું પાડવું તેમ અહીંયા આ વાત સમજવાની. એક્ઝેક્ટ, આ સાચી વાત, કરેક્ટ. જે ડિસ્ચાર્જ મમતા છે ને એ બહુ ચીકણું છે, હા, એ બહુ ઝીણું છે, સાચી ઝીણું વાત છે છે, સાહેબ. ઝીણું છે ને ચીકણું છે. એટલે ત્યાં પોતે થવું ચીકણું પણ છે અને ઝીણું પણ છે. તેટલું મારું મારું કહે ને તો આપણે એને તારું તારું જ કહેવાનું. હા, બસ બરોબર આપણે છે, નહીં ગમ્યું સરસ હું સમજાણું. નહીં ચલાવી લઉં, તને નહીં ગમ્યું તને નહીં ચલાવી લઉં. નહીં ચલાવી લો. બરોબર છે. એ ભૂત વળગશે અને હમ. એ તો ત્યાં આપણી સમર્પણતા તૂટી જાય છે, કાચી પડી જાય છે. એટલે એનો સીધો એની સીધી અસર આપણો સ્વાદ બાજુ પર જતો રહે. સાચી વાત છે, શાસ્ત્રમાં સાચી આપેલો વાત છે. મોક્ષ છે, હથેળીમાં મોક્ષ આપેલો છે તે આપણને વર્તાય નહીં. એક્ઝેક્ટ સાહેબ, સાચી વાત છે. એટલે અહીંયા અંતરપટ વગરની શરણાગતિ એટલે હજી અંદર કંઈક સ્વાદ રહેલો છે. નાનકડો સ્વાદ રહ્યો છે. માં સારા, કારણ કે એ સારામાં જ સ્વાદ લે છે, ખરાબમાં તો છૂટા જ રહે છે. છૂટા જ રે. હા, હા, હા. પાંચ ઇન્દ્રિયનું હોશિયાર છે. પાંચ ઇન્દ્રિયનું કંઈ પણ સારું છે ને તો તેનો સ્વાદ રહે છે, પણ પાંચ એટલું ખરાબ છે ને ત્યાંથી ભાગી જ છૂટે છે. ગીત છૂટે. છૂટે છે એ શું કહેવાય એક સ્વાભાવિક છે. એટલા માટે કીધું કે વિતરાગ થવાનું છે હવે. એટલે જે વાલીને વહેતી મૂકો તો સમાધિ થાય. એટલે આ વાલી વસ્તુ જે છે ને આ પાંચ ઇન્દ્રિયોના સુખને બહુ ચાલુ કર્યું છે. એટલે એ ધીમે ધીમે આપણે જેમ જેમ શક્તિ અંદર થતી જાય તેમ તેમ આપણે એનો સ્વાદ લેવાનો નહીં. એક્ઝેક્ટ, સાચી વાત, કરેક્ટ સાહેબ, જરાક કરેક્ટ. થયું એટલે પંખો ચાલુ કરી દે, જરાક થયું એટલે એસી ચાલુ કરી દે કે આજે બહુ ગરમી છે, સારું એસી સહન થતું નથી. આપણે બોલાય અંદર, બોલાતું હોય અંદર તરત ચાલુ થઈ જાય. હવે શું આપણે પૈસા છે તો બધી સગવડ ને વાપરમાં શું વાંધો છે? વાંધું પડી જાય આપણને કે આપણે આપણું સુખ ચાખી નથી શકતા. ઠંડી પડી તો બરાબર ઓઢીને 2-3 સ્વેટર પહેરીને એવા ફર્સ્ટ ક્લાસ આમ કરીને હુઈ જાય ને પોતે એનો પક્ષ ના ખેંચે. સાચી વાત છે. કારણ કે જાણનાર જાણવા સ્વરૂપે હોય પોતે, પ્રકૃતિ તો એની મેળે જ પોતાને સાચવી લે એવી છે. એ ખ્યાલ આવ્યો? પણ એમાં પોતે જે માનસિકતા આખી પોતે થાય છે ને પોતાને, તેની પછી શરીર પર આવે છે. પેલું જે દાખલો આવેલો ને દાદાએ આપેલો, ઇન્દ્રિય સુખવાળો, અતિન્દ્રિય સુખવાળો અને નિરિન્દ્રિય સુખ. નિરિન્દ્રિય સુખ. હા, તો એમાં ઇન્દ્રિય સુખ વાળું તો લાકડું જ થઈ જાય. રાત બહુ પડ્યું લાકડું થઈ જાય. નિરિન્દ્રિય સુખ વાળો કઈ ક્યારે ચલો हमको कुछ પણ અધમો થઈ જાય. અતિન્દ્રિય સુખ વાળો તો ઉભો થઈને ચાલવા માંડે. એટલે એનો મતલબ શું થાય કે ગમે તેવી પરિસ્થિતિ આવે, અતિન્દ્રિય સુખ વાળાને કશું ના થાય. એ એના આયુષ્ય કર્મથી મરે. આવી કોઈ માનસિક એને ઘેરે નહીં ક્યારે પણ. અને એની એ શાંતિ રાખવા માટે આ વાત છે કે અંતરપટ વગરની શરણાગતિ, એના પર ખૂબ ફોકસ કરીને સમજણથી રહેવાનું. ઓકે, બહુ સાહેબ એક પૂછું કે પેલું આપણે જે માતાજીની આરાધના કરીએ અને આપણી પ્રકૃતિ સહજતા સાહજિકતા થાય સાહેબ, તો એ એટલો અહંકાર ઓછો થાય સાહેબ આપણામાં? અહંકાર એ બધું ખાલી થાય. ખાલી થાય ને? સારું. અહંકાર હોય ને તો એ બધી નબળાઈઓને પોષણ જ આપે. અહંકાર નબળાઈઓને પોષણ જ આપે.
હા 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 ખ્યાલ બસ આવ્યો? એટલું જ સમજવું અને એ નીકળી ગયો ને એ જય નીકળી સચિદાનંદ. ગયો એટલે આ બંને સાથે જ થાય. આ થયું એટલે પછી પેલું થવા માંડે. હમ બરાબર. હાજી સાહેબ, સરસ સરસ સરસ. જય સચિદાનંદ સાહેબ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન. જય સચિદાનંદ. જય તમે હમણાં જે વાત થઈ ને કે અજાગૃતિ વાળો ભાગ છે, એ અજાગૃતિ વાળા ભાગ જ અને જાગૃત રહેવું જ નથી, મને એવું ખ્યાલમાં આવે છે. એ અજાગૃતિ વાળો ભાગ છે ને એને પ્રકૃતિ સાથે જ રહેવાનું શોખ છે ટોટલી. શું કીધું? પ્રકૃતિ સાથે એટલે અજાગૃતિ એને જાગૃત થવાનો શોખ જ નથી. જાગૃત થવાની એને કોઈ વેલ્યુ જ નથી. અજાગ્રત જ રહેવું છે ને એમ. હા, અજાગ્રત જ રહેવું છે. હવે એ અહીંયા ઓળખવાનું છે કે એ અજાગ્રત રહેવાનો ભાગ છે ને તે આપણો નથી, તે તમારો નથી. હા, કારણ કે પ્રકાશ જે સ્વભાવથી પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશમય છે, જે સ્વભાવથી જાગ્રત છે, તો એ તો ક્યારે અજાગ્રત થાય નહીં ને. એટલે શું કહેવાય કે આપણો ડિસ્ચાર્જ અહંકાર અનુકૂળતા ખોડે. 5 ઇન્દ્રિયોનું સુખમાં પેલા એના કાદવમાં બેસી રહેવાનું ગમે. હા, પણ આપણે એની પાસે દ્રષ્ટિ નથી. ના, એ માન્યતા લઈને આવેલા છે. હા, અને એ માન્યતાના આધારે અહંકાર એનો જ પક્ષ ખેંચે. કારણ કે માન્યતાના લીધે એવો અહંકાર અને એવું સુખ અંદરથી ખેંચે અને પછી બુદ્ધિ પણ એ રીતે જ આપણને ધકેલે. હા, તો ત્યાં આપણે જાગ્રત રહીએ કે તું ગમે તેટલું કહે ને કે આમાં સુખ છે, પણ મને ખબર છે કે આમાં સુખ નથી. હા, તો આપણે કહીએ કે કેવી રીતે કહો છો તમે સુખ નથી? તો કહે કે એ આવન જાવન થાય છે, હા, એ કન્ટિન્યુઅસ રહેતું નથી. નથી રહેતું. ત્યારે સ્વભાવનું સુખ, આત્માનું સુખ કાયમ રહે. હા, 5 ઇન્દ્રિયોનું સુખ આવે ને જાય. હા, એટલે એને ગમે, એટલે કાજલને ગમે તો એ મારું ગમવા પણ નથી. અને પછી પહેલા એનાથી છૂટા થવાનું, હું શુદ્ધાત્મા છું, એની સીટ ઉપર બેસવાનું અને એને વાસ્તવિકતાના દર્શન કરાવવાના. કે જે કહે છે ને કે આમાં સુખ છે, તો કે જુઓ આવું છે. કારણ જે સુખ આવીને જાય એને સુખ કેમ કરીને કહેવાનું? પહેલું પ્રકરણ આ છે કે જે સુખ આવીને જાય કે આખરે દુઃખદાયી જ થવાનું, તો એને શું કરવાનું? એટલે ધીમે ધીમે કરીને એની શક્તિ વધારવાની. એટલે કે એમાં સુખ નથી. એટલે એ પ્રકૃતિ સુખ ચાખે તે એમાં હું નથી. પછી તમારા બધા પ્રયત્નો, એટલે કે જાગૃતિથી થતી પ્રક્રિયા. દાદાએ શું કર્યું કે બહુ ઠંડી પડે ને ઓઢેલું હોય તો તરત ધીમે રહીને ખેંચી નાખે, એટલે પગ ખુલ્લા કરી નાખે, એટલે પાછી ઠંડી લાગે. એ ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે આપણો પુરુષાર્થ થાય કે એ સુખ લેવામાં આપણે પાછા પડીએ. સમજણ પડી? એટલે આ વસ્તુ કેવી છે કે જેમ તમારા બાબાને અમુક વસ્તુ ગમતી હોય અને કે મને બહુ ગમે છે, તમે કહો કે નહીં આ સારું નથી આપણા માટે, તબિયત માટે બહુ ખરાબ છે, એમ કરી દો. ના પણ મને બહુ ગમે, થોડું થોડું. એટલે એમ એમ કરીને એને સમજણ પાર કરવાની. અને હંમેશા જે આખરે દુઃખદાયી હોય ને એનું સ્વરૂપ દુઃખદાયી જ હોય. એને કીધું કે આખો વ્યવહાર, આખું પ્રકરણ એ એના સ્વભાવથી દુઃખદાયી છે, એમાં કોઈ સુખ નથી. કારણ કે એમાં માનેલું સુખ છે. તમને ખબર છે કે કેટલા લોકોને બિલકુલ પંખો ફાવે નહીં? કેટલા લોકોને બિલકુલ એર કન્ડિશનર ફાવે નહીં? બોલો. હવે પંખો આપણે ચાલુ કર્યો હોય તો એ દૂર જઈને બેસે ત્યાં શું કે નહીં મારી ગાદી આ બાજુ રાખજો. અને કેટલા છે તે બરાબર પંખા નીચે ફૂલ કરીને સુએ. જો સુખ જ હોય ને યુનિવર્સલ એક્સેપ્ટેબલ હોય તો બધાને ગમવું જોઈએ. પણ એવું નથી થતું.
એટલે એને શું કહેવાય કે આ પરનું સુખ, 5 ઇન્દ્રિયોનું સુખ કેવું છે તો કે માન્યતાના આધારે છે. હા માન્યતા ફરી ગઈ તો એમાં સુખ નથી. હા સમજાયું? હા એટલે એ માન્યતા ફેરવ કરવાની છે. હા મોટામાં મોટી સમજણ શું છે કે એ ટેમ્પરરી વસ્તુ છે. હા ટેમ્પરરી છે. ટેમ્પરરી વસ્તુ એટલે આખરે તો એ જતું રહેવાનું. તો એને આપણે હા શું કરવાનું, એનો આધાર રાખીએ તો એ જાય ત્યારે આપણે દુઃખી થવું પડે. એટલે હા અને એ આવે છે જાય છે શેના આધારે તો કે આગળના કારણ સર્જાયેલા એ પ્રમાણે, કારણ કે એ શું છે, સાતા કે અસાતા વેદનીય કર્મ છે. હા હવે વેદનીય કર્મ આવે ને જાય, હા સૂર્યોદય ને સૂર્યાસ્ત થાય ને એવું, ત્યારે આત્માનું સુખ કન્ટિન્યુઅસ રહે. એ આવતું એ નથી, હા જતું એ નથી, એ કાયમનું રહે. અહીંયા આપણો હા કાયમનો સ્વભાવ સમજીને એ મારું સુખ નહીં, એ હું નહીં. એટલે હા પછી એને શું કહીએ કે કાજલબેન માંથી તમારે તમારો વાયર કાઢી નાખવાનો હા કનેક્ટિવિટીનો. એટલે પોતે થવાનું નહીં. યાર જાગ્રત રહીને કાજલને ગમે છે, કાજલને નથી ગમતું, અને પછી એને પણ ઈ આ વાત છે ને, આ વાત તમે મને પેલા બહુ સરસ જ સમજાવી હતી કે જાગ્રત રહીને કાજલને ગમે, પણ ત્યાં મારું કાચવું જ રહે છે. આમાં આ છે એટલા બીજી એક વાત છે, એનો ભડકાટ નથી રાખવાનો. એટલે કે થઈ જાય ને એનો વાંધો નથી રાખવાનો, પણ થઈ ગયા હા પછી તમારી શું એની પાછળની સમજણ છે એ સમજણ પાકી કરવાની. હા આપણે શું કહીએ કે તે વખતે સાંભળ્યું, તે વખતે આપણું મન કે આપણી બુદ્ધિ એક્સેપ્ટ કરે, હા આ વાત બરાબર છે, આમ જ હોવું જોઈએ. એમ જ કરે, એમ જ કરે. પણ હા એની પાછળ જે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન જોઈએ છે ને, કારણ કે હા આપણે શું કહીએ કે એ નળમાંથી પાણી કેમ પડ્યા કરે છે, તો કે હજી નળ બંધ નથી કરેલો. હા બીજી વાત એ છે કે આ નળ ખુલ્લો રાખવા જેવો નથી, એવું અંદરથી થયેલું નથી. એટલે અંદર જે પ્રત્યાખ્યાન ખપે કે આમાં સુખ નથી, એ હા અંદરનો નળ બંધ નથી થયેલો. હા અંદર એ નથી થયેલો. અંદર એ માન્યતા હજી છે. હા એ 100% છે, એટલે ભરપૂર છે. એ માન્યતાને આપણે સમજણથી બંધ કરવાની, પ્રત્યાખ્યાન કરવાનું કે આમાં સુખ નથી, આ નોય મારું સુખ. હા કારણ કે સંજોગોને હા આધીન વાળું છે, સંજોગોને આધીન અને ઉદય કર્મનું. એટલે કર્મ હોય હા તો આવે, અને કર્મ જાય તો ભેગું જતું રહે. તો કે હા એ સુખને હું ના માણું, એ સુખને હા કાજલ ભલે માણતી. હા એટલે પછી એમાં રહેશે નહીં. એટલે તમે હા ખસી ગયા ને અંદરથી, તમે અંદરથી ખસી ગયા એટલે બહારથી એનું પરિણામ આવીને જતું રહે છે. એટલે હા અંદરથી જે તમારો ટેકો રહ્યા કરતો હતો, એ ટેકો બંધ થઈ ગયો. હા આપણે શું કહીએ કે બહાર લે ને એટલે આપણે તરત કહીએ કે હજી તો આને બહુ ગમે છે, એટલે પછી અને નહીં, પાછું હજી તો મને બહુ ગમે છે આ બધું, હા હજી હા મને આવું થાય છે, હજી મને તેવું થાય છે. તો ત્યાં આપણે આપણી જાતને ઓળખાવીને છૂટી પાડી દેવાની, જુદી કરી દેવાની. આપણું અસ્તિત્વ હું શુદ્ધાત્મા છું કરીને છે. એક વાત બહુ સરસ, હું શુદ્ધાત્મા છું તેમાં તો કોઈ શંકા નથી. દ્રવ્યથી હું શુદ્ધાત્મા છું, એ મારા ગુણ છે. પણ હવે જે આ માન્યતાનો ભાગ છે ને, સંભળાય છે? માન્યતાનો ભાગ જે છે ને, હેલો હા સંભળાય છે, તમને સંભળાય છે? ભલે હા તમારો વિડીયો ઓફ થઈ ગયો, વાંધો નહીં. હા હા માન્યતાનો ભાગ જે છે હા ને, તે માન્યતાના ભાગમાંથી નીકળવાનું છે. હા એ આજી તમે માન્યતાનો વાત ભાગ છે કરી ને, એને શું કહેવાય કે જે આ બીજી વસ્તુમાં સુખની માન્યતા જે છે ને, સમજાય છે? હા શુદ્ધાત્મા સિવાય, એટલે જોવા
સિવાય જે આ અવસ્થાના સુખમાં માન્યતાનો ભાગ જે છે ને એ આપણી માન્યતા એટલે આત્માનો પર્યાય બગડેલો છે. હા એટલે ત્યાં શુદ્ધ ચિત્તે એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોતા હા એને શું કહેવાય એના અશુદ્ધ પર્યાય માંથી પોતે બહાર આવી જશે એ માન્યતા તૂટી જતા. હા એ એનું જે આવે છે જે ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાન છે. હા પણ એ શું છે તો કે આત્માનો વિભાવિક ગુણ છે, વિભાવિક પર્યાય છે. સમજાયું? હા એમાં જાણપણું છે પણ એ આખો વિભાવિક ભાગ છે અને એમાં આપણી માન્યતા જે આપણી સહી છે કે આમાં સુખ છે તે એમાંથી આપણે એને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને બહાર આવવાનું છે. શુદ્ધાત્મા દ્રષ્ટિ એવી છે કે આપણને બહાર લઈ આવશે. એ આખો જોવાનો પુરુષાર્થ કરવાનો છે, ધીમે ધીમે કરીને થશે. એટલે આ શક્તિ માંગવાની, 9 કલમો બોલવાની ને ભલે એ તો પડશે અંદર, પણ તમારે અંદર કહેવાનું તું ભલે પડતી, મને ખબર છે કે આમાં સુખ નથી. કારણ કે પચશે ને એટલે પછી મોઢું ચડાવીને આવશે, પેલું જતું રહ્યું તો જવાનું જ હતું. બાબાને કહે ને તમે કે બાપુ પછી રમીએ ગયો ને મારા મિત્રો જતા રહ્યા, હવે હું શું કરું? તો કે તને ખબર જ હતી, તું જાતે રમતા શીખ. એ હોય તો નહીં, તો હોય ત્યારે તારે રમવાનું, પણ તારી ખુશી કે તારો આનંદ એના પર જ ડિપેન્ડન્ટ છે ને તે વાત સમજી જાય. એટલે તું જાતે રમતા શીખ. એમ ખ્યાલ આવ્યો? એક સમજણથી. અવલંબન પછી તૂટતું જશે, પણ એ અવલંબન પેલા અંદરથી સમજણથી તૂટે કે આમાં શું છે કરીને. એવું છે. અને બીજી એક મારે છે ને વાત કરવી છે. હમણાં હું ઘણા સમયથી આ 10-12 દિવસથી આ કન્ટિન્યુ સત્સંગથી દૂર જ છું, સત્સંગ સાંભળતી નથી. હું બહુ બિઝી હોઉં છું હમણાં નવરાત્રીના કારણે. પણ આજે તમે આદ્ય શક્તિના બધા સત્સંગ થતા હોય છે એના વિશે મને કશી જ ખબર નથી, મેં સાંભળ્યું નથી હમણાં. પણ મને મારા કુળદેવી માતાજીનું મંદિર છે ત્યાં મારે જવાનું હોય છે. પણ ત્યાં મારે માતાજીના મંદિરમાં મારા સાસુ સાથે મારે જબરજસ્ત વ્યવહાર કસાઈ વાળો જ થાય છે. મને હવે તમારે એક વસ્તુ સમજી લેવાનું કે એમની જોડે જે આ થાય છે ને આજે વ્યવહાર, ત્યાં તમારે એમની અંદર દાદા જોઈને એમની જોડે પ્રેમ પૂર્વક વ્યવહાર કરવાનો. હા એટલે તમને તમારા મમ્મી કશું કહે તો કેટલું પ્રેમથી કરો. હા પણ એ જ વસ્તુ જો સાસુ તરફથી આવે ને તો મગજ ચક્રાવે ચડે જબરજસ્ત. એટલે ત્યાં આપણે એ આખી બિલીફ બદલી નાખવાની. મમ્મીની પણ બિલીફ નહીં રાખવાની, દાદા મને કહે છે. ખ્યાલ આવ્યો? એટલે હવે આ ફાઇલ એટલે શું કે આપણો ટાઈમ લે અને આપણે ટાઈમ આપવો પડે અને રાજી ખુશીથી આપણે ટાઈમ આપવાનો અને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો. મતલબ શું કે એ આપણી ઈચ્છા વિરુદ્ધ બધું કરાવે, જબરજસ્ત કરાવવાનું. અને ત્યાં આપણે સમજી લેવાનું કે ભાઈ આપણા આ ફાઇલ છે અને અંદર દાદા બેઠા છે, તો દાદાને હું તો એક જ છું, પણ દાદા મને શક્તિ આપજો કે મારે આ ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે. એટલે પૂતગલનો હિસાબ જે પૂતગલમાં પૂરો થાય તો તમે પૂરો થવા દેશો, એમાં વચ્ચે આવશો નહીં કશે. અને રાજી ખુશીથી કાજલ સાસુજીના કયા પ્રમાણે રહે છે કે નહીં, રાજી થઈને રહે છે કે નહીં, એ બધું તમને ખબર પડશે. જ્યાં એ રાજી નથી થતી ત્યાં એમને રાજી કરવાના. હું છું ને તમારી જોડે, તારી જોડે હું છું, પછી શું કામ આ બધું કરે છે? પણ એક વખત એમનું સર્ટિફિકેટ મળ્યું તો તમને મોક્ષ જ છે ને. એટલે એ રીતે રાખવાનું. આ શું કે આપણે સત્સંગ બધો સાંભળ્યો ને તો આ એનું પ્રેક્ટિકલ આવ્યું. ઈ તમે વાત કરી હતી કે દવાખાનામાં જાય છે પછી આપણે બહાર નીકળે ખબર પડે કેટલા સાજા થયેલા છીએ, આપને ખબર પડે. તમે
હા તો એ એટલા બધી વાત તમારા સત્સંગમાં મેં સાંભળી છે, પણ હું અત્યારે 10-12 દિવસ પછી જે દવાખાનામાંથી બહાર નીકળેલી છું, પણ હું એવું કહું છું કે હું ફેલ થઈ ગઈ છું એમાં. એમાં કઈ મને હજી નહીં, તંદુરસ્તી ફેલ નથી. ફેલ થાય એટલે આપણે ખબર પડે કે દવાખાનામાં આપણી દવા બરાબર નથી થઈ, સાજા નથી થયેલા, હા હજી આપણે જઈને સાજા હજી નથી દવા થઈ. કરવાની છે. ખ્યાલ હા આવ્યો? હા એમ કરતા કરતા હા હવે આ પાકું થયું ને કે પેલું ખાલી માની જ લીધેલું હતું કે આપણે દવાખાને ગયા એટલે આપણે સાજા થઈ ગયા, પણ આ બહાર ગયા અને ખબર હા પડી કે પેલું ઇન્ફેક્શન પાછું ચોંટી ગયું, અસર થઈ, એટલે આપણે હા કહીએ ચાલો પાછા તૈયાર થઈ જાઓ, પાછું એને દવા કરો. હા એમાં શું છે, એમ હા કરતા કરતા એક દિવસ રિપેર થઈ જશે. હા એક જ વસ્તુ સમજવાની શું કે જેનું ઠેકાણું અનંત અવતારે થાય નહીં ને એનું આ હા દાદાના વિજ્ઞાન થી એક અવતારમાં થાય એમ છે. આપણી હા તૈયારી રાખવાની આપણે. હા એ આપણને દાદા શીખવાડે છે કે આ મારો દાખલો જુઓ, હા મને થયું એટલે તમે પણ કરી શકો. હા પણ મારી પાસે ક્રિયાનું જ્ઞાન હતું, મારી પાસે મૂળ જ્ઞાન નહોતું. હા અને મૂળ જ્ઞાન મને હમણાં પ્રગટ થયું એટલે એ બધી ક્રિયા લેખે લાગી ગઈ. પણ તમારે એ એક્સરસાઇઝ કરવાની જરૂરત નથી. હા મેં તમને સીધું એટલે તમને ભગવાનના ગભારામાં બેસાડી દીધા છે. ભગવાનના ગભારામાં બેસી ભગવાનની સાથે રહીને ભગવાનનું સુખ માણતા માણતા આ બધી દેવું ચૂકવવાનું છે. હા તો રાજી ખુશી આપણી પાસે લાખ રૂપિયાની મૂડી હોય ને કોઈ 5-10 હજાર રૂપિયા માંગે તો આપણે ના આપી દઈએ? હા રાજી ખુશી તે આપી દઈએ. એટલે એવી રીતે હવે એ મરજીનો ભાગ છે ને સમજી જવાનું કે હમણાં આ 12 દિવસ છે ને સાસુજીના કયા પ્રમાણે એમની મરજીથી જ રહેવાનું છે. બહુ જ નબળાઈ છે આ બાબતમાં, એવું જબરજસ્ત આપણે નબળાઈ છે. બોલવાનું નહીં નબળાઈ છે કરીને, મારે નબળાઈ કાઢવી છે. હા દાદા મને શક્તિ આપે. હા હા હું તમારા દાદાના દર્શન એમનામાં કરું. હવે દાદા હા આપણને કશું કહે તો આપણને કશું રીસ ચડે? ન ચડે, બિલકુલ નહીં. અડધી રાતના પણ આપણને કહે ને તો આપણે રાજી. હા એવી રીતે આપણે આપણા કર્મના હિસાબમાંથી છૂટવાનું છે. હા આ વસ્તુ કેવી છે તમે નક્કી કરો એટલે એ તરફ પાણી વહેવા જ માંડે, પણ તમે હા બંધ કરો તો પાણી નીકળે નહીં. હા જે આ બધા ચીકણા સંબંધો જોડે આપણે નળ બંધ કરેલા છે, સમજણના નળ હા બંધ કરેલા છે, હા એકતાના નળ બંધ કરેલા છે, તો એ બધા હા નળ ખોલી નાખો. દાદાએ કીધું હા કશું થવાનું નથી, હું બેઠો છું, પછી શું કામ આટલી એ કરે છે? હા ખ્યાલ આવ્યો? એવી હા રીતે કાજલ જોડે રહેવાનું છે. હા તો એ કાજલ કે ઓ દાદા તમે છો ને એટલે હવે મારે કઈ વાંધો નહીં, કશું નહીં થવાનું કે હું છું ને બેઠો એમ કરી કે દાદા હા હા કશું નહીં થવાનું. એટલે કરશે ને કરશે, શું કરશે? આજે હા કોઈની તાકાત નથી. હા આજે છે ને કોઈ હાથ પગ હલાવે નહીં. હા એનો મતલબ કે મારે નહીં, ખાલી બોલના હા વેણ તીર મારે. એ તો આપણે હા બોલના જ વેણ હોય. આપણે ઊંચા નીચા થવાની જરૂર નહીં પડે, કારણ કે એ તો આપણે ઉપરથી કાઢવા, નીચેથી કાઢવા, સાઈડથી કાઢવા નીકળી જ જાય. ખબર હા પડી? કારણ કે કાજલ તારામાં કઈ અક્કલ નથી. તો આપણને ખબર પડે કે બા તમારી વાત સાચી છે, પણ આટલા વર્ષોથી મને ખબર પડી કે મારામાં અક્કલ છે જ નહીં તો તમે એવું બોલો જ નહીં ને. તો તમે હવે સમજાવો મારે શું કરવું? ખ્યાલ આવ્યો? હા હા એટલે આખું જે ખોટું લાગે ને અસર થાય ને રીસાઈ જાય ને બધી માથાકૂટ કરે કે આડું ઓડું સામું બોલે એ બધું બંધ થઈ ગયું. હા એટલે એમને પણ એમ થાય કે આ શું થયું ભાઈ? હા એટલે દાદાને એમનામાં પ્રસ્થાપિત કરો અને આ કાજલનો હિસાબ એટલે પૂતગલનો હિસાબ બાના જોડે જે છે તે એમનો હિસાબ એમનામાં પૂરો થાય અને રાજી કરીને દેવું ચૂકવાઈ જાય, ઇઝીલી ચૂકવાઈ જાય. હા એટલે પછી કશું નહીં થાય. અને બોલવાનું નહીં, નેગેટિવ એક શબ્દ બોલવાનો નહીં કે બહુ ચીકણી ફાઇલ છે, આમ છે તેમ નહીં, બહુ સારા છે, મને બહુ ગમે છે. કાજલ કે બિલકુલ એમને જોવાય ગમતા નથી. તો કે ના મને તો એમને બહુ જોવા ગમે છે.
એટલે આપણે પ્લસ હા માઇનસ કરીએ ને એટલે માન્યતા તૂટી જાય. હા એક હા બોલાય, એક નેગેટિવ બોલાય કર્મના ધક્કાથી, આગળની માન્યતાથી, અને આજની સમજણથી આપણે પોઝિટિવ બોલીને એને બેલેન્સ કરી દેવાનું. હા હા આ બધી વ્યવહાર દ્રષ્ટિની આપણી જવાબદારી છે. હા એમાં અંતરાત્મા દશાએ આપણે કાજલને ગાઈડ કરીએ છીએ અને એમનો વ્યવહાર ચોખ્ખો કરીએ છીએ, એટલે કે વ્યવહાર ચોખ્ખો હા કરવામાં મદદ કરીએ છીએ, હા વ્યવહાર બેલેન્સ કરવામાં મદદ કરીએ છીએ. ઓકે, હા જેટલી બહુ શક્તિ સરસ. જેટલી શક્તિ ખૂટતી લાગે ને એટલી દાદા પાસે માંગવાની. આ દાદાનું હા યશ હા નામમાં એટલું બધું છે, એમને યાદ કરીને જે માંગ્યું ને તે દાદા કે મારે આપવું જ પડે, પણ તમે દિલ હા ખોલીને માંગતા નથી તો હું દિલ ખોલીને આપું કેવી રીતે? હા એ દિલ તો કેવું છે, સંકુચિત થઈ ગયેલું છે ને. ના, હવે નથી રહ્યું સંકુચિત, હા એવું નથી. એટલે હવે આપણે ખાલી આ સમજણ ફેર થતા આપણે ખુલ્લા દિલથી માંગવાનું. દાદા આ છે ને, હું કઈ કરી શકું છું, મારે કરવું છે બધું. આજે આગળ જે ગીતાબેને પૂછ્યું ને કે હા હા અંતરપટ વગરની શરણાગતિ હા ઈ જ છે, અંતરપટ વગરની જ શરણાગતિ છે. જોઈએ ના, અંતરપટ વગરની શરણાગતિ જોઈએ, અંતરપટ ના જોઈએ. અંતરપટ એટલે પોતે પોતાનું જુદું રાખે. એટલે હા એટલે ઈ જે તમે કયો છો ને, એમાં જે કે છે ને એવું નથી, આપણે હજી આપણું ચલાવીએ છીએ. એટલે હવે મારે નથી કરવું દાદા, તમે કોઈ પ્રમાણે. દાદા કહે કે મારા કયા પ્રમાણે? હા કે તારી મરજીનું કરે છે. તો કે દાદા હું મારી મરજીનું કરું છું, મારી ભૂલ થઈ હા ગઈ, હવે તમે કોઈ પ્રમાણે મારે કરવું છે. તો શું કે હા જે તે રસ્તે એમને રાજી કરો, હા એટલે જે તે રસ્તે એમના કયા પ્રમાણે કરો. હા આખા વર્ષમાં હા 9 દિવસ આયા, પ્રેક્ટિકલી કહીએ તો. હા તો હવે આખા હા દિવસમાં 365 દિવસમાં 9 ઓછા કરે તો કેટલા રહે? 356. 356 હા તમારું રાજ છે, તો 9 દિવસ તો સાસુજીને રાજ કરવા દો. હા ઈ કરવા દેવું જ છે, પણ આ બહુ નબળાઈને લીધે એટલે તો મારો પ્રશ્ન થયો છે. હવે નો પણ મારે રહેવું છે, દાદા શક્તિ આપજો. હા મારે રહેવું જ છે. મારે રહેવું છે, દાદા શક્તિ આપો. હા ખ્યાલ હા આવ્યો? આપણે હા જેલમાં હોઈએ ત્યારે આપણી મરજી ચાલે? ના ચાલે. એટલે જેલમાં જે ખાવાનું આવે, જે રીતે રાખે, તે તમારે સમજી લેવાનું કે આપણે એટલે આ કાજલ થકી જે આગળ વ્યવહાર થયેલો તે હા પાછો કાજલના ભાગે વ્યવહાર આવ્યો, પણ આજે હા હવે હું શુદ્ધાત્મા છું, એટલે એ વ્યવહારનો હું સ્વીકાર રાખું છું. હા મારે કોઈ ઝઘડો નથી. એટલે મારે સ્વીકાર રાખવો જ છે. પૂતગલનો હિસાબ પૂતગલમાં પૂરો થયો એટલે વાત પૂરી થઈ ગઈ. હા પણ એમાં આપણે અંદર આવીએ તો પાછો હિસાબ કાચો રહે. હા ખ્યાલ આવી ગયો? હા બહુ બસ સરસ. દાદા દાદા કરો. જ્યાં શક્તિ ખૂટતી લાગે ત્યાં પોતાનું નહીં ચલાવો, દાદાની પાસે શક્તિ માંગીને કરો. હા હા ખૂબ હા આશીર્વાદ. જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, કેવરીબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા કાકા, મારે છે ને તો અમે આજથી ઘર શિફ્ટ કરવાનું થયું છે ને, તો મારે કોઈની બી જોડે લડવા બોલવા વગર શાંતિથી કરવું છે. પણ છે ને, આપણે જે પ્રકૃતિનો પક્ષ નહીં આપવાનો, તો કાલે જે 5મી કલમ હતી ને, તો મેં ગણી ને તો લગભગ 26 થી 27 વખત તૂટી હતી. એટલે મેં આમ ના બોલવાનું બધું બોલીને પાછું મને એમ લાગતું કે હું કરેક્ટ છું. પછી છેક રાત્રે પાછું સરખું કર્યું કે થયું કે ના, આવું નથી કરવાનું એમ. એટલે મને ખાસ એ આશીર્વાદ આપો કે હવે છે ને 3 દિવસ મારે પાછા આ બધું ગોઠવવાનું છે ને, એટલે મારી ડિઝાઇનમાં ના આવું એમ. તમે પહેલા બી શીખવાડેલું કે જે પ્રમાણે તમારા પતિદેવ કે એ પ્રમાણે જજો, એમાં જ એ છે તમે એમ. આપણે તમારા દેવના વિરુદ્ધ જાઓ છો? ના, તો પછી વિરુદ્ધ નથી કઈ. ઘર ગોઠવવાનું છે ને, એટલે મારું બધું ચાલવાનું પાછું મગજમાં અંદર ચાલુ થઈ ગયું કે આવું કરવાનું, આવું કરવાનું, આવું એમાં જે કરવાનું. આપણે કહીએ ને કે આમ કરવું છે, મને આવું લાગે છે કે આમ મૂકો તો સારું, પછી એ કે નહીં આમ નહીં મૂકવાનું, પછી તરત છોડી જ દેવાનું. ભલે એમ રાખો. ના અંદર 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 અંદર
અંદરની ભાષા ચાલુ થઈ ગઈ છે પેલી. અંદર તો ભાષા ચાલે પણ આપણે જો અથડામણ ના થાય જો આમ એટલે ચોક્કસ ખૂબ આશીર્વાદ. હા હા. સચ્ચિદાનંદ. અને છે ને આના આગલા દિવસની બહુ સરસ હતી. પેલું જે આપણી કલમ હતી ને કોઈના માટે અભાવ નહીં થવું જોઈએ એ આખો દિવસ મને જાગૃતિ સાથે થયું એ મને ખબર પડી. અને આજે છે ને બ્રહ્મચર્યની છે ને 6ઠ્ઠી કલમ એટલે એના માટે બી ખાસ આશીર્વાદ આપજો. આપણે અંદરથી આ કલમ રાખવાની ને બહારથી સંભાવ્ય નિકાલ કરવાનો. પણ તે કેવો કે આપણા હકના ભાગનું પછી બહાર જઈને સંભાવ્ય નિકાલ ના કરો ત્યાં સંભાવ્ય નિકાલ હોતો જ નથી. ના ના બરાબર. હા એની ક્લેરિટી રાખવાની. આ તો સંભાવ્ય નિકાલ કે ને એટલે લોકો ઘણી બધી રીતે વાપરી શકે છે કે આપતો પુત્રએ કીધું છે કે સંભાવ્ય નિકાલ કરવાનો. સમજાયું? બસ એના પ્રમાણ સાચવીને આ કરો તમને 6-12 મહિને એનું રિઝલ્ટ મળીને જ રહેશે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય શ્રીબેન. જય શ્રીબેન બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે જે આ ભાવસરભાઈ દાદાની જે મોકલે છે ને બધી ઓડિયો એમાં એવું દાદાએ કીધું કે અંદરનો સંયમ અને બહારનો સંયમ. જો અંદરનો સંયમ આપણે વર્તાય તો ચોથા આરામાં આપણે એમ કે તે અનુસંધાન થાય એમ. અંદર બહારનો સંયમ એટલે કયો પાછો અલગ અલગ? બહારનો સંયમ એટલે જે બહારથી તમારી પ્રકૃતિ સહજ થયેલી હોય ને તે. આ બહારથી કેટલા લોકો નથી ખાતા, પછી કાંદા લસણ ટમેટા બધું નથી ખાતા, ગુસ્સે નથી કરતા. પણ એ બહારનો સંયમ જે છે તે ઉદય કર્મને આધીન છે. એટલે કર્મનું પરિણામ છે. તમે આગળનું બધું સારું સારું લઈ આવેલા છો એટલે આજે તમારી બહારથી પ્રકૃતિ બધી નોર્મલ છે. સંયમ કહેવાય. એટલે બાહ્ય સંયમ તે ખરેખર કર્મનું પરિણામ છે અને અંદરનો સંયમ એ જાગૃતિનું પરિણામ છે. સમજાય? એટલે એ અંદરના ભાગમાં આપણે ચોખ્ખું કર્યા કરીએ તો અંદરના ભાગમાં ચોખ્ખું થયેલું અંદરના ભાગમાં આપણો નિશ્ચય એટલે શું તમે નક્કી કર્યું પણ બહાર એવું ના થયું. તમે કર્યું પણ બહાર એવું ના થયું. તમે અંદર પ્રતિક્રમણ કર્યા. હવે પ્રતિક્રમણ કર્યા એટલે શું થયું કે બહારનું જે થયું એનો તમારો પક્ષ રહ્યો નહીં. એટલે તમે અંદર ચોખ્ખું કરી દીધું ને. બહારનું થયું ના થયું એ બીજી વાત છે. પણ તમારે ચોખ્ખું કરવું છે. તમે અંદર ચોખ્ખું કર્યું એટલે તમારું અંદર સંયમ ગોઠવાઈ ગયો. એ અંદરનું પરિણામ થી જે તમારું આખી પ્રકૃતિ ગૂંથાય છે તે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં લઈ જશે. અહીંનું અહીંયા રહેશે. એટલે અહીંનું અહીંયા રહેશે નો મતલબ શું કે આ બહારનો ભાગ જે છે તે રિપેર થયો તો થયો, ના થયો તો ના થયો, પણ અંદરથી તમારો નિશ્ચય ક્લિયર જોઈએ. બરાબર. એ અંદરથી થયેલું ચોખ્ખું તમને મહાવિદ્ય ક્ષેત્રે લઈ જાય. એ અંદરનો સંયમ કહેવાય. અંદરનો સંયમ એટલે તમારું અંદરના પ્રત્યાખ્યાન કેવા છે તે, અંદરનો નિશ્ચય કેવો છે તે. આપણે કહીએ કે અંદર આવી ગડબડ કરવી છે, 9 કલમો તોડવી છે, તો કે નહીં તો નથી તોડવી. 9 કલમોમાં રહેવું તો કે હા રહેવું છે, આજ્ઞામાં રહેવું છે કે આજ્ઞામાં રહેવું છે. આ બધી વસ્તુ અને ઉપરથી જ્યાં જ્યાં બહારથી તમારું ચુકાય તેના તમે પ્રતિક્રમણ કરો એટલે એ પરિણામ અંદર ચોક્કસ થઈ ગયા. કારણના ભાગમાં તમે ચોક્કસ થયા. એ કારણનું આગળ કાર્ય આવશે. આજે જે બહાર કાર્ય છે તે આગળના કારણનું પરિણામ છે. સમજાયું? બરાબર. હવે એવું થાય છે એક ઘણી વાર એવું થાય કે અમારે નક્કી કર્યું છે કે જગતને નિર્દોષ જ જોવું છે, પણ જ્યારે એવી અથડામણ આવે ત્યારે દોષિત જોવાઈ જાય છે. પાછળથી પસ્તાવો થાય કે આ ખોટું થયું. તો શું એ પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય?
પસ્તાવો થાય એ બતાડે કે જે બન્યું એના પક્ષમાં તમે નથી અને તમે નક્કી કર્યું કે મારે અથડામણ કરવી નથી, એટલે કારણના ભાગ તમે ચોક્કસ રહ્યા, પરિણામના ભાગમાં તમે ચોકસાઈ આવી નહીં, તો એના માટે તો તમે પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને તમે ચોક્કસ કરી નાખ્યું. એટલે કુદરતમાં જયારે તમારો કેસ ખુલે તો આવું કર્યું ના, એમણે આવું કર્યું પણ એમણે પ્રતિક્રમણ કર્યા. હવે પ્રતિક્રમણ એટલે બહાર કરેલાનો ગુનો લાગુ પડતો નથી અને નક્કી કર્યું કે ફરી મારે આવું કરવું નથી, તો હવે જયશ્રીબેન ને દંડ ના દેવાય. બહારના ભાગના જયશ્રીબેન ને લોકો કહે છે કે જવા દો ને, હજી તો એવા છે, આટલા વખતથી સત્સંગમાં જાય છે, દાદા દાદા કરે છે, પણ કશું ઠેકાણું પડ્યું નથી. આપણે બહારના સર્ટિફિકેટ સાંભળવાના અને અંદર પાકું કરી લેવાનું. દાદા બહારનું જોતા નથી, દાદા અંદરનું જોયે કે તમે અંદર કેટલા પાકા છે, અંદર કેટલા પ્રતિક્રમણ કર્યા, બહારના ભાગમાં થયેલી ભૂલો નો પક્ષ તમારો કેટલો છે. આપણે શું કહીએ કે ભૂલ થાય ને કે કઈ પણ થાય ને એટલે મારો પક્ષ હોય તો જ ભૂલ થાય ને, ના એવું નથી. તમારો પક્ષ નહીં હોય ત્યાં આગળનો ધક્કો તમને ભૂલ કરાવે. અને જો તમારો આજે પક્ષ હોય ને તો તમે પ્રતિક્રમણ નહીં કરો. આ વાત સમજો, ખ્યાલ આવ્યો? બરાબર. હા, તમને એમ જ લાગે કે મારી ભૂલ જ નથી, હું પ્રતિક્રમણ કરું શું કામ? પણ પ્રતિક્રમણ કરો છો, માફી માંગો છો, શક્તિ માંગો છો કે ફરી એવું નથી કરવું, એ જ બતાડે છે કે તમારો પક્ષ નથી, પણ આગળનો ધક્કો કરાવે છે અને એની તમે માફી માંગી લો એટલે દાદાના પરીક્ષામાં તમે પાસ. બરાબર. એ સર્ટિફિકેટ આપણે લેવું છે, એને અંદરનો સંયમ કીધો. બરાબર. એટલે કીધું કે અક્રમ વિજ્ઞાન અંદરથી કામ કરે છે, ત્યાં આપણે પાકું કરવાનું. ખ્યાલ આવી ગયો? બરાબર. પણ આપણે શું કહીએ છીએ, બહાર થાય ને એટલે આપણને અંદરથી શંકા થાય, પણ એવી શંકા રાખવાની જરૂર નથી. આપણે પ્રતિક્રમણ કરીને પાકું કરીને આગળ ચાલો. બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. દીપકાનંદજી, વૈશાલીને એ નથી સમજ પડતી કે આપણે ભાવથી દાદાની વાત કરીએ છીએ તે, અને સાયન્ટિફિક રીતે દાદાની વાત કરીએ એટલે શું? જો ભાવાવેશમાં આવીને પણ કરો તે ખોટું નથી, અને વિજ્ઞાનથી કરો તે ખોટું નથી. વિજ્ઞાન પર આવવા પહેલા ભાવનો ભાગ આવે. ખ્યાલ આવ્યો? સાયન્ટિફિક એટલે શું? એ કેવી રીતે હોય? શું સાયન્ટિફિક રીતે વાત કરવી એટલે શું? સાયન્ટિફિક રીતે વાત કરવી એટલે એમાં થોડી શુષ્કતા આવે, શુષ્કતા આવે. અચ્છા, તો આપણે તેવું દાદાની વાતમાં ના લાવી હોય. બંને એટલે આપણે ભાવથી છે ને, ભાવ એટલા માટે કીધું કે આ વિજ્ઞાનના પરિણામથી અંદર તમે મુક્ત રહો અને બહાર તમે પ્રેમ સ્વરૂપ થતા જાઓ. એ ભાવનો ભાગ બહાર કામ કરે ને અંદર વિજ્ઞાન ખુલ્લું થતું જાય. એક એક્ઝામ્પલ આપો ને, સાયન્ટિફિક રીતે વાત એટલે મને તો નથી આવડતું. વિજ્ઞાન તમે અંદર સમજેલા હોય તો અંદરથી છૂટા રહો અને બહારથી પ્રેમ સ્વરૂપ રહો. અચ્છા, અંદરથી છૂટા રહો અને બહારથી પ્રેમ સ્વરૂપ. એક એક્ઝામ્પલ આપો ને. દાદા ભગવાનનું જે હતું તે ઉઘાડું બતાડે. અંદર પોતે કશું કરવાપણામાં હતા નહીં, એ એમનું વિજ્ઞાન સ્વરૂપ હતું. બરાબર. અને બહાર બધાની જોડે પ્રેમ સ્વરૂપે રહ્યા એટલે બધાને મારા મારા કરીને લાગે. ખ્યાલ આવ્યો? વઢે ને તોય હારા લાગે. તોય કે દાદા મારી ભૂલના માટે મને વઢ્યા, બાકી દાદા એવા નથી. બરાબર. પણ અંદર પોતે કાંઈ નહીં. બીજે દિવસે ગયા હોય અને આપણને તો એની અસરમાં હોય તો પછી દાદા ગઈકાલે મારાથી બહુ ભૂલ થઈ, તો આજે શું છે હમણાં
ના આજે કશું નથી તો જાઓ જાઓ જાઓ, મારો ટાઈમ નહીં બગાડો. ઓહો હો. ખબર પડી? એટલે એની હા. કોઈ અસર નહીં, આગળ થયેલાની અસર નહીં. કારણ કે ગઈકાલે જે થયેલું એના માટે તમને વળ્યા કે બે શબ્દ કીધા, આજે હવે એની કોઈ અસર નહીં. પણ આપણે ભડકેલા હોય કે ગઈકાલે મારી ભૂલ થઈ ગઈ એટલે દાદા મને આજે આમ કરશે તેમ કરશે, પણ એ આજે તમને કઈ એવું દેખાય જ નહીં. આ શું થયું? આપણે તો નોંધ તો લઈને ફરીએ. રાઈટ, એવું થાય. પણ એ બતાવે છે કે એ અંદરથી વિજ્ઞાનથી રહે છે એટલે છૂટા, અને બહાર પ્રેમથી પ્રેમ સ્વરૂપનો મતલબ શું કે સામા ભૂલ કરે તો એમનાથી દેખાય નહીં, જોવાય નહીં. એટલે પછી એમને કહેવાનું થાય, ટોકવાનું થાય, વઢવાનું થાય, કોઈ તો થપ્પડે મારેલી છે, સમજણ? થપ્પડે મારેલી છે. પણ એ બધી વસ્તુ કેવી કે સામાને વાગે નહીં, સામાને ખબર પડે અરે મારી ભૂલ થઈ, દાદા એવું પડ્યું, દાદા વઢવું પડ્યું, દાદા મને ટોકવો પડ્યો, આ બધાની વચ્ચે દાદાને થપ્પડ મારવી પડી મને. પોતે અંદરથી ટોટલી નોખા. અને સામેવાળાને પણ આ ફીલ થાય. પેલા કહે ને કે કોઈ પથ્થર મારેલો પ્રેમથી ફૂલ મારેલું વાગે, પ્રેમથી એટલે ગુસ્સાથી ફૂલ મારેલું પણ વાગે, અને પ્રેમથી પથ્થર મારેલો પણ દવા રૂપે કામ કરે. એ તો મને અનુભવ છે, મને નીતેશના દાદાજી એ જ રીતે ગયડા છે. નહીં બરાબર છે. એટલે આ વાત સમજવાની. એટલે વિજ્ઞાનથી રહેવું, એ વિજ્ઞાનથી અંદર રહેલાનું પરિણામ શું કે બહાર શુષ્કતા નહીં આવે, બહાર તમે પ્રેમ સ્વરૂપ થાઓ. એટલે બહાર મને કોઈની જોડે લેવા દેવા નથી ને, બધાની જોડે હાજર. જ્યાં હાજર નથી રહી શકતા ત્યાં પણ તમે હાજર, તમારી હાજરી હોય. આ ધીમે ધીમે કરીને થાય. બરાબર છે? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો છે. હું ત્રિમંત્ર બોલાવું છું, તમે બોલજો પાછળ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો રોએ સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુક્કારો, પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગળાણમ ચ સૌવેસીમ, પડમામ હવૈ મંગલમ, પદ્મામ હવાઈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માને ફરી યાદ દેવામાં આવે છે કે આજે છઠ્ઠું નોરતું છે. છઠ્ઠી કલમને લક્ષમાં રાખીને સાધના, ઉપાસના, અનુષ્ઠાન કરજો. જે બધી આજ લગી બધી ભૂલો થયેલી છે એને યાદ કરીને આ છઠ્ઠી કલમની આરાધના રાખજો. અને આજે સવિશેષ કવિરાજ શ્રીનો આજે પહેલી પુણ્યતિથિ છે, એટલે એમના નિમિત્તે આપણે કીર્તન ભક્તિમાં ભરતભાઈ આવવાના છે. 10 મિનિટ એ ગવડાવશે ને પછી નવીન આનંદજી ગવડાવશે. અને પધારજો. અને એમના ગુણાનુવાદ માટે તમને મૂકવામાં આવશે. જે દાદા ભગવાન કવિરાજ માટે બોલ્યા છે ને એ તમને મોકલવામાં આવશે. જય સચ્ચિદાનંદ.